તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કુદરતનો મિજાજ બદલાયો। એક તરફ સૂર્યદેવ આકરા પાણીએ છે તો બીજી તરફ માવઠાની તલવાર લટકી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ કરા અને હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ભર ઉનાળે સર્જાશે અષાઢી માહોલ। રાજ્યમાં વરસાદ અને કરા પડવાની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી। આગામી 7 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી। જે તારીખ 7 થી 10 હવામાનમાં પલટો આવશે એમાં તારીખ લગભગ 6 કે 7 હમણાં પૂર્વ ગુજરાતના ભાગો પલટો આવવાની શક્યતા રહેશે અને તારીખ 7 અને 8 લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે, પરંતુ હમણાં જે તારીખ 7-8 સૌરાષ્ટ્રમાં ત્યાંની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતા રહેશે। જે ભેજ સૌરાષ્ટ્રના ભાગોમાં છે ત્યાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામશે। અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। આ સિવાય સૌરાષ્ટ્રના ભેજવાળા વિસ્તારમાં પણ હવામાન પલટાશે, પરંતુ સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં તેજ પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે। એટલે તારીખ 7-8 પુનઃ 25 યુરોપની અસરના કારણે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15થી ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। રાજ્યમાં માત્ર વરસાદ જ નહીં, પણ 15 એપ્રિલથી કુદરત બીજું સ્વરૂપ બતાવશે। 15 એપ્રિલથી આકાશ સાફ થતાની સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચશે। કાળઝાળ ગરમીનો દોર શરૂ થશે તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ માઠા સમાચાર છે। 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું સક્રિય થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આમ એપ્રિલ મહિનો ગુજરાત માટે કુદરતી પડકારોથી ભરેલો રહેશે। એક તરફ કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ છે, તો બીજી તરફ વાવાઝોડું અને ગરમી લોકોની મુશ્કેલી વધારી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।